हेलो फ्रेंड्स, वेलकम टू माय चेनल राठोड पायल। आज तमने केम्ब्रिजनो जो सिद्धांत है तेना समीकरण विषे ख्याल अपावीश। एनी पहला प्रीवियस लेक्चर में शू जोयेलुं हतुं के नाणांना मांगना हेतुओ छे जे विनिमयनो हेतु छे, पछी तो के सावचेतीनो हेतु छे अने थर्ड वन हतो सट्टाकीय हेतु। એટલે કે વિનિમયનો હેતુ છે એ શું તો કે રોજબરોજના વ્યવહારને ચલાવવા માટે, એટલે કે અમુક પ્રકારની બચતો છે એમાં એ રાખતા હોય છે। જ્યારે સાવચેતીનો હેતુ એટલે કે શા માટે તો કે આકસ્મિક પ્રતિકૂળ સંજોગો, ફોર એન એક્ઝામ્પલ માંદગી થતી હોય છે, અકસ્માત થાય તો છે એવા જે અણધાર્યા ખર્ચાઓ કરવા પડે તેના માટે રોકાણ કરતા નથી। જેટલી પણ બચત હોય છે એના જગ્યાએ થોડુંક છે એ શું રાખે છે તો કે રોકડ સ્વરૂપમાં તેની પાસે રાખે છે। પછી સટ્ટાકીય હેતુ, ધેટ મીન્સ શું થશે તો ભવિષ્યમાં છે એ કમાઈ લે, એટલે કે ભવિષ્યમાં છે વ્યાજના દર વધારો થશે તો અત્યારે જ એ શું કરે છે, રોકડ પ્રમાણમાં વધુ રાખે છે। એટલે કે કઈ રીતે વધારે લાભ મેળવશે, એટલે કે સટ્ટાની દ્રષ્ટિએ છે એ વ્યક્તિઓ છે ભવિષ્યમાં ખૂબ કમાઈ લે એના હેતુથી છે એ નાણું રોકડ સ્વરૂપમાં હાલમાં રાખતા હોય છે। એટલે કે આધારભૂત બાબતો છે એમાં પેલું હતું નાણાંના જે માંગ છે એના હેતુઓ, પછી સેકન્ડ છે નાણાંની માંગનો આધાર કોના પર રહેલો છે કે તરલતાની પસંદગી ઉપર। એટલે કે જે દરેક વ્યક્તિ છે એ પોતાની બચતો હોય છે અને જુદી જુદી રીતે રોકાણ કરતા હોય છે। કોઈક મકાન ખરીદે છે, જામીનગીરી ખરીદે છે, તો કોઈ ત્રીજી વ્યક્તિ છે બેંકમાં જમા કરાવે છે। તો આ બધામાં શું રહેલું છે કે તરલતા ઓછી રહેલી છે, કારણ કે મકાન છે આપણે વેચશું તો શ્યોર આપણને મની સ્પીડ જોતા હશે, જરૂરિયાત હશે તો આપણે સ્પીડલી લઈ નહીં શકીશું, કારણ કે મકાન ખરીદવાવાળા પણ જોશે ને સામે। એમ જામીનગીરીઓ પણ ફિક્સ ટાઈમમાં હોય છે, એટલે કે એના લીધે કે એમાં તરલતા ઓછી રહેલી છે। જે નાણું છે એમાં જ બધા કરતાં વધારે, એટલે કે સ્વયં નાણાંમાં જ સૌથી વધુ તરલતા રહેલી છે। એટલે કે આમ લોકોની તરલતા રોકડ પસંદગી અને નાણાંની માંગ વચ્ચે કેવો તો કે સીધો સંબંધ છે। હવે થર્ડ વન હતું તો કે નાણાંની માંગ ઉપર અન્ય બાબતો અસર કરે છે। લોકો પોતાની આવકનો જે ભાગ રોકડ સ્વરૂપમાં રાખવાનું પસંદ કરે છે ને શું કહેવાય છે તો કે નાણાંની માંગ કહેવાય છે। નાણાંની માંગ છે કઈ બાબતો સાથે કનેક્ટેડ હોય છે અથવા તો અસર કરે છે તેને આવક પ્રાપ્ત કરવાનો ગાળો, પછી આવક કેટલા ટાઈમે મળે છે, વસ્તુઓની કિંમત કેટલી છે, આવકની કેવી રીતે વહેંચણી થઈ છે, પછી ધંધાનું છે એનું સ્વરૂપ કેવું છે, કોઈ પણ વસ્તુની લેવડ દેવડ છે એની કરવાની પદ્ધતિ કઈ છે, નાણાંનો ચલણ વેગ કઈ, એટલે શું થશે નાણાંનો ચલણ વેગ પણ આવેલો હતો ફિશરના સિદ્ધાંતમાં કે ફોર એન એક્ઝામ્પલ કોઈ એક સિક્કો છે, કોઈન છે, તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિની હાથમાં કેટલી વાર ફરે છે અથવા તો કેટલી ગતિએ ફરે છે તેને કહેવાય છે નાણાંનો ચલણ વેગ। એવી રીતે શું થશે કે નાણાંની માંગને છે અન્ય બાબતો પણ અસર કરે છે। જો આવક લાંબા સમયે પ્રાપ્ત થતી હશે તો વસ્તુઓના ભાવ ઊંચા રહેશે, વસ્તી વધુ હોય, આવકનું સમાન વિતરણ થયેલું હોય, મંદીનો સમય હોય અને શાખી નાણાંનો ઓછો ઉપયોગ થતો હોય તો શું કરશે, લોકો છે વધુ રોકડ સ્વરૂપમાં નાણું રાખવાનું પ્રેફરન્સ કરશે। તેથી શું થશે તો કે માંગ વધી જશે અને તેનાથી ઉલટું શું થશે તો કે માંગ ઘટી જશે। આમ કેમ્બ્રિજનું જે સમીકરણ છે એના સમર્થકોના મત મુજબ નાણાંની માંગ કોઈ એક દેશના વ્યાપારિક સોદાઓના પ્રમાણ પર જ નહીં, એટલે કે જે વિનિમય થાય છે અથવા તો જે વસ્તુની આપ-લે થાય છે એના પર જ નથી હોતો, પરંતુ જે લોકો છે એની પાસે જે પૈસા નાણું છે રોકડ સ્વરૂપમાં રાખીને જે રોકી રાખે છે અને જે વસ્તુઓ અને સેવાઓનો ઓછો ખર્ચ કરે છે, એટલે કે લોકો છે એની પાસે રોકડ સ્વરૂપમાં વધારે રાખશે અને વસ્તુઓ અને સેવાઓ ખરીદવા પાછળ ખર્ચ કરશે નહીં, તો શું થશે તો કે વસ્તુ છે એની માંગ થશે નહીં એટલે શું થશે તો કે વસ્તુઓના ભાવ પણ શું તો કે બિઝનેસ અને કંપનીઝ છે એના ઘટી જાય છે। અને તેનાથી ઉલટું એવું થશે જ્યારે નાણાંની માંગ છે એ ઘટી જાય છે, એટલે કે નાણાંની માંગ ક્યારે ઘટશે જ્યારે લોકો છે એ પોતાની પાસે જે નાણું છે રોકડ સ્વરૂપમાં રાખે છે તે ઓછું રાખશે। એટલે શું થશે કે નાણાંની માંગ ઘટી જાય છે ત્યારે એનો અર્થ એવો થાય છે કે લોકો નાણાંને રોકડ સ્વરૂપમાં રાખવાનું ઓછું પસંદ કરે છે અને વસ્તુઓ અને સેવાઓ પર વધુ ખર્ચ કરે છે।
એટલે કે રોકડ સ્વરૂપમાં ઓછું રાખશે તો જે મની છે એ નાણું છે ક્યાં તો કે વસ્તુઓ અને સેવાઓ ઉપર ખર્ચ વધુ કરે છે અને આનાથી શું થશે તો કે વસ્તુઓ અને સેવાઓ ઉપર વધારે ખર્ચ કરશે તો વસ્તુની માંગ વધશે એટલે શું થશે તો કે આથી વસ્તુઓના ભાવ પણ વધી જાય છે અર્થાત જ્યારે વસ્તુના ભાવ અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ છે તો કે ઉલટો સંબંધ છે એટલે કે નાણાંના ભાવ વધી જાય છે એટલે શું થશે તો કે નાણાંનું મૂલ્ય છે ઘટી જાય છે અને નાણાંના મૂલ્ય અને નાણાંના પરિમાણ એટલે કે નાણાંના પુરવઠા વચ્ચે પણ કેવો છે ઉલટો સંબંધ છે જ્યારે નાણાંના ભાવ અને નાણાંના પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે સીધો સંબંધ છે આમ નાણાંની માંગનો વધારો કરવાનો અર્થ એવો થશે કે ઓછો ખર્ચ કરવો લેસ સ્પેન્ડિંગ એટલે શું થશે કે નાણાંની માંગ વધારો એટલે કે લોકો જ એની પાસે નાણું છે જે રોકડ સ્વરૂપમાં રાખે છે એ વધારે રાખશે એટલે કે વસ્તુઓ છે એની પાછળ અથવા તો ખરીદવા પાછળ ખર્ચ કરશે નહીં એટલે કે ઓછો ખર્ચ થશે જ્યારે નાણાંની માંગમાં ઘટાડો કરવાનો અર્થ એવો થાય છે કે વધુ ખર્ચ કરવો એટલે કે નાણાંની માંગ ઘટશે એટલે કે લોકો છે જે એની પાસે રોકડ સ્વરૂપ રાખે છે રોકડ સ્વરૂપમાં જે નાણું રાખે છે એ ઘટાડી દેશે અને વસ્તુ અને ચીજ વસ્તુ સેવા એટલે કે ખરીદવા પાછળ વધારે ખર્ચ કરશે એટલે શું થશે કે વધુ ખર્ચ છે એમ કહી શકીએ આ રીતે આ સિદ્ધાંત પ્રમાણે નાણાંનું મૂલ્ય છે એ રોકડ સ્વરૂપમાં રાખવામાં આવતું હોવાથી નાણાંની માંગ ઉપર આધાર રાખે છે સારાંશમાં શું જોયેલું હતું તો કે નાણું એકમાત્ર વસ્તુઓ ખરીદવાનું સાધન જ નથી પરંતુ મૂલ્યના સંગ્રાહકનું પણ એક સાધન છે એટલે કે નાણું છે એ ખાલી વસ્તુની આપ લે કરવામાં જ નથી એટલે કે વસ્તુ ખરીદવાનું સાધન જ નથી પરંતુ બધા લોકો છે એનું મૂલ્ય એટલે કે એને સંગ્રહ પણ કરતા હોય છે એટલે કે મૂલ્યના સંગ્રાહકનું પણ સાધન છે નાણાંની માંગ વ્યાપારિક સોદાઓ ઉપર જ નહીં પરંતુ લોકોની નાણાંની સંગ્રહ કરવાની ઈચ્છા પર પણ આધાર રાખે છે એટલે કે વિનિમય ઉપર ખાલી નથી પરંતુ તેની તો કે સંગ્રહ કરે છે એની ઈચ્છા એટલે કે લોકો છે નાણાં સંગ્રહ કરવાની જે ઈચ્છા ધરાવે કેવી ઈચ્છા છે એના પર આધાર રાખે છે કોઈક સમાજમાં લોકો જ્યારે કોઈક નિશ્ચિત સમય પોતાની આવકનો કેટલોક ભાગ રોકડ સ્વરૂપમાં રાખે છે એનો અર્થ એટલે શું થશે તો કે નાણાંના સ્વરૂપમાં વાસ્તવિક વસ્તુઓ અને સેવાઓ પોતાની પાસે જમા રાખે છે કેમ કારણ કે જે રોકડ સ્વરૂપમાં રાખે છે અને ભવિષ્યમાં શેનો યુઝ કરશે તો કે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે જ ઉપયોગ કરવાના છે આમ વાસ્તવિક આવકનો જે ભાગ રોકડ સ્વરૂપમાં રાખવામાં આવે છે તેને શું કહેવાય છે તો કે નાણાંની માંગ કહેવાય છે જો નાણાંની માંગ વધશે તો વસ્તુઓના ભાવ ઘટે છે નાણાંની માંગ વધશે એટલે કે લોકો છે એની પાસે રોકડ સ્વરૂપમાં વધારે રાખશે એટલે કે વસ્તુઓ ખરીદશે ને એટલે વસ્તુનો ભાવ ઘટશે અને નાણાંનું મૂલ્ય વધે છે તેથી ઉલટું શું થશે તો કે નાણાંની માંગ વધે તો વસ્તુના ભાવ વધે છે અને નાણાંનું મૂલ્ય ઘટે છે એટલે કે માર્કેટમાં વધારે પૈસા હશે તો એની વેલ્યુ રહેશે અને લોકો છે વધારે ખર્ચ કરશે કેમ્બ્રિજનું સમીકરણ છે હવે જોઈશું કે જે નાણાંના પરિમાણ સિદ્ધાંતનું કેમ્બ્રિજ સમીકરણ દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવેલું છે કે ફિશરે રજૂ કરેલ નાણાંના પરિમાણ સિદ્ધાંતનું નાણાંનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે તે સમજાવવા માટે કેના ઉપર ભાર મૂકેલ હતો તો કે નાણાંના પુરવઠા ઉપર ભાર મૂકેલ હતો જ્યારે કેમ્બ્રિજના જે અર્થશાસ્ત્રીઓ છે એમણે જે રજૂ કરેલ નાણાંના પરિમાણ સિદ્ધાંતમાં નાણાંનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે તે સમજાવવા માટે તેમને કેના પર તો કે નાણાંની માંગ ઉપર ભાર મૂકવામાં આવેલ છે એટલે કે નાણાંની માંગ એટલે શું થશે તો કે લોકો જે રોકડ સ્વરૂપમાં પોતાની પાસે રાખે છે નાણું એને નાણાંની માંગ કહેવાય છે આમ ફિશરના સિદ્ધાંતમાં નાણાંનું મૂલ્ય નક્કી કરવામાં નાણાંનો પુરવઠો છે નિર્ણાયક ભાગ ભજવે છે જ્યારે કેમ્બ્રિજના સિદ્ધાંતમાં નાણાંનું મૂલ્ય નક્કી કરવા માટે નાણાંની માંગ છે નિર્ણાયક ભાગ ભજવે છે તેથી નાણાંના પુરવઠા ઉપર આધારિત ફિશરના સમીકરણ કરતાં નાણાંની માંગ ઉપર આધારિત કેમ્બ્રિજનું સમીકરણ છે એનું સ્વરૂપ છે જુદા પ્રકારનું હોય એ તો બહુ સ્વાભાવિક છે કારણ કે ફિશર કરતાં જે કેમ્બ્રિજ છે એના વિચારો એટલે કે ફિશર છે એ નાણાંના પુરવઠા ઉપર આધાર રાખે છે જ્યારે કેમ્બ્રિજનો સિદ્ધાંત છે તે નાણાંની માંગ ઉપર આધારિત છે તે માટે બંનેનું સમીકરણ છે જુદું પડે તો સ્વાભાવિક જ છે કેમ્બ્રિજ સિદ્ધાંતના
સૌપ્રથમ રજૂઆત પ્રોફેસર માર્શલે કરેલી છે, એટલે કે સૌપ્રથમ સમીકરણ કોણે રજૂ કરેલું છે? તો કે પ્રોફેસર માર્શલે રજૂ કરેલું છે. ત્યારબાદ છે પ્રોફેસર પિગ્યુએ આ સિદ્ધાંતને વધુ વૈજ્ઞાનિક સ્વરૂપ આપવા માટે પોતાનું સમીકરણ રજૂ કરેલ છે, એટલે કે પ્રોફેસર માર્શલે રજૂ કરેલ છે અને પ્રોફેસર પિગ્યુએ રજૂ કરેલ છે. તો પ્રોફેસર માર્શલ છે એનું સમીકરણ પહેલા જોઈશું. પ્રોફેસર માર્શલે એવી ધારણા કરેલ છે કે સમાજમાં રહેતી વ્યક્તિ પોતાની કુલ વાર્ષિક આવક, એટલે કે સમાજમાં જે બધા લોકો રહે છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની કુલ, એટલે કે જે આખા વર્ષમાં જે થતી હોય એ આવક, એ ટોટલ આવક છે, એટલે કે કુલ રાષ્ટ્રીય આવક અને સંપત્તિ એટલે કે જે કંઈ પણ એને આવક મેળવી છે અને સંપત્તિ પણ જે ડેવલપ કરેલી છે, સંપત્તિમાં વધારો કરેલો છે, એટલે સંપત્તિનો અમુક ભાગ રોકડ સ્વરૂપમાં રાખવાનું પસંદ કરે છે. રાષ્ટ્રીય આવક અને સંપત્તિમાંથી જે અમુક ભાગ છે ઇન ફોર્મ ઓફ રોકડ સ્વરૂપમાં રાખવાનું પસંદ કરે છે, અને આ રોકડ રકમની માંગ દેશમાં પ્રચલિત કુલ નાણાંના મૂલ્યને નક્કી કરે છે. એટલે કે પ્રોફેસર માર્શલ એવું કહે છે કે કુલ રાષ્ટ્રીય આવક અને જે સંપત્તિનો છે અમુક ભાગ છે જે રોકડ સ્વરૂપમાં રાખવાનું પસંદ કરે છે, અને જે આ રોકડ રકમની જે માંગ છે એ જ છે એ નાણાંનું મૂલ્ય નક્કી કરે છે. આ રીતે નાણાંની કરવામાં આવતી માંગને કુલ વાર્ષિક આવક અને સંપત્તિના પ્રમાણ સાથે સ્થિર અનુપાતમાં સંબંધ હોય છે, એટલે કે જે નાણાંની કરવામાં આવતી માંગ કુલ રાષ્ટ્રીય આવક અને સંપત્તિના પ્રમાણ સાથે એક સરખી હોય છે, એટલે કે એની સાથે કનેક્ટેડ હોય છે. પ્રોફેસર માર્શલ છે નીચેના શબ્દોમાં રોકડ પુરાણના સમીકરણના સારને સ્પષ્ટ કરે છે કે સમાજની પ્રત્યેક સ્થિતિમાં આવકનો એક ભાગ એવો હોય છે કે જે રોકડ સ્વરૂપમાં રાખવાનું સમાજ છે એ ઉચિત સમજે છે, એટલે કે સમાજમાં છે એટલે કે જે સમાજ છે, સોસાયટી છે એ પોતાની આવકનો અમુક ભાગ છે શું કરે છે? તો કે રોકડ સ્વરૂપમાં રાખવાનું ઉચિત સમજે છે. એ તો એ ડિસાઈડ કરે એટલો ભાગ હોય છે, તો કે તે તેની કુલ આવકનો 5મો ભાગ રાખી શકે રોકડ સ્વરૂપમાં, 10મો ભાગ રાખી શકે કે 20મો ભાગ રાખી શકે. ધારો કે અહીંયા ફોર એન એક્ઝામ્પલ આપેલું છે, ધારો કે કોઈ એક દેશના લોકો સરેરાશ રૂપે જસ્ટ લાઈક ટોટલ કુલ રૂપે પોતાની વાર્ષિક આવકના 10મા ભાગ પસંદ રાખે છે, એટલે કે 10મો ભાગ છે એ રોકડ સ્વરૂપમાં રાખવાનું પસંદ કરે છે, અને તેની સાથે સાથે તો કે સંપત્તિનો છે એ 15મો ભાગ, એટલે કે વાર્ષિક આવકનો 10મો ભાગ અને સંપત્તિનો 15મો ભાગ છે રાખવાનું પસંદ કરે છે. ત્યારે દેશના નાણાંનું કુલ પ્રમાણ આ બંને રાશિઓના સરવાળા બરાબર થશે, એટલે કે દેશનું કુલ પ્રમાણ કેટલું થશે? તો કે આ બંને રાશિઓ છે, બંને રાશિના સરવાળા, એટલે કે જે 10મો ભાગ છે તે અને જે 15મો ભાગ રાખવાનું પસંદ કરે છે તે એ બંને બરાબર થશે. માર્શલ આ હકીકતને દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે કોઈ એક દેશ લોકોની વાર્ષિક આવક 50 લાખ ક્વિન્ટલ ઘઉં છે. ક્વિન્ટલ એટલે શું થશે? તો કે 100 કિલોગ્રામ થશે, એટલે કે 50 લાખ અને ક્વિન્ટલ ઘઉં છે, અને તે લોકો પાસે 250 ક્વિન્ટલ ઘઉં જેટલી સંપત્તિ છે, એટલે કે 50 લાખ ક્વિન્ટલ ઘઉં છે, 250 ક્વિન્ટલ ઘઉં જેટલીની પાસે સંપત્તિ છે. જો તે દેશના લોકો પોતાની આવકનો 10મો ભાગ, એટલે કે 50 લાખ ક્વિન્ટલ ઘઉં છે એનો 10મો ભાગ અને પોતાની સંપત્તિનો 50મો ભાગ, એટલે કે 250નો 50મો ભાગ છે એ તરળ નાણાંના રૂપમાં રાખતા હોવાથી, તરળ એટલે શું? તો કે રોકડ સ્વરૂપમાં અથવા તો એવી વસ્તુમાં રાખશે કે જે ચેન્જીસ ઇઝીલી આપણે મનીમાં કરી શકીએ, એટલે કે ટ્રાન્સફર કરી શકીએ રાખતા હોય તો દેશમાં પ્રચલિત કુલ નાણાંનું મૂલ્ય 10 લાખ ક્વિન્ટલ દ્વારા કેટલું થશે? તો કે 50 લાખ ભાગ્યા 10, જ્યારે પ્લસ એટલે શું થશે કે 250 લાખ ભાગ્યા 50, આ બંનેનું શું ડિફરન્સ થશે? અહીંયા શું આવશે? તો કે 5 લાખ આવશે, અહીંયા પણ શું આવશે? 5 લાખ આવશે, એટલે કે નક્કી થાય છે, એટલે કે બંને સેમ થઈ ગયું. આમ માર્શલે નાણાંની કુલ માંગને આવક અને સંપત્તિ સાથે જોડીને રોકડ પુરાણના સિદ્ધાંતનું જે સમીકરણ છે એના દ્વારા સમજાવેલું છે, એટલે કે માર્શલનું સમીકરણ કયું છે? તો કે એમ બરાબર મની એટલે નાણાંનું કુલ પ્રમાણ થશે બરાબર કે
કે એટલે શું થશે કે જે રોકડ છે તે રોકડની રકમ કેટલી છે ટોટલ તે. વાય એટલે શું થશે કે વાર્ષિક રાષ્ટ્રીય આવક કેટલી છે તે. અહીંયા શું આવશે જે રોકડ સ્વરૂપમાં રાખવા માંગે છે તે રોકડ જે આવકમાંથી તે. જ્યારે કેની ખાત એટલે શું થશે કે વ્યક્તિઓ જે સંપત્તિને રોકડ સ્વરૂપમાં રાખવા માંગે છે તેનો ભાગ. અને એ એટલે શું થશે કેપિટલ એટલે કે સંપત્તિનું કુલ મૂલ્ય. એમ બરાબર શું થશે કુલ ચલણી નાણાંનું પ્રમાણ. એટલે કે એમ એટલે નાણાંનું પ્રમાણ છે તો ખબર છે. વાય એટલે કે કુલ રાષ્ટ્રીય આવક. કે એટલે શું થશે કે વાર્ષિક આવક છે. એટલે કે જે આ કે છે એમાં શું છે તો કે જે એની વાર્ષિક આવક છે ને એમાંથી જે લોકો છે પોતાની પાસે જે રોકડ સ્વરૂપમાં રાખવા માંગે છે તે ભાગ. જ્યારે કેની ખાતમાં શું છે તો કે જે લોકો છે સંપત્તિ છે સંપત્તિમાંથી એટલે તે સંપત્તિનો જે તે ભાગ છે લોકો છે રોકડ સ્વરૂપમાં રાખવા ઈચ્છે છે તે એટલે કે કેની ખાત. હવે એ એટલે શું થશે કે સંપત્તિનું કુલ મૂલ્ય થશે. વાય એટલે કુલ વાર્ષિક આવક છે. વાય એટલે કે કુલ વાર્ષિક આવક એટલે કે એની આવક છે વાર્ષિક આવકનો જે ભાગ રોકડ સ્વરૂપમાં રાખે છે તેને કે કહેવાય છે. જ્યારે કેની ખાત શું થશે કે જે સંપત્તિ છે સંપત્તિ એટલે કે એ સંપત્તિનું કુલ મૂલ્ય છે તેમાંથી એ લોકો છે રોકડ સ્વરૂપમાં રાખવા માંગતા હોય તેને શું કહેવાશે તો કે એ કહેવાશે. આ સમીકરણમાં આવક ભાગ તેમજ સંપત્તિ ભાગને જુદા જુદા વ્યક્ત કરવામાં આવેલા છે. એટલે કે આવકનો જે ભાગ પણ અલગ છે અને સંપત્તિનું પણ બંનેને શું તો કે અલગ અલગ રીતે એને રજૂ કરેલા છે અથવા તો વ્યક્ત કર્યા છે. માર્શલના મત મુજબ લોકો જે ભાગ સંપત્તિના સ્વરૂપમાં નિર્માણ કરે છે તેને પણ જુદા જુદા સમયે ખર્ચવા ઈચ્છા રાખે છે. એટલે કે માર્શલ એવું કહે છે કે જે લોકો છે એ ખાલી જે આવક છે એ નહીં પરંતુ જે એની સંપત્તિનો ભાગ છે એ જુદા જુદા સમયે ખર્ચવા શું તો કે ઈચ્છતા હોય છે. કારણ કે સંપત્તિ છે એ ભવિષ્યમાં પણ કામ લાગી શકે છે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આવેલી હશે ત્યારે. આથી તેનો કેટલોક ભાગ છે રોકડ સ્વરૂપમાં રાખવાનું પસંદ કરતા હોય છે. માર્શલના જે દ્રષ્ટિકોણ છે એના મુજબ રોકડ નાણાંની માંગ એટલે કે માં થતા આકસ્મિક પરિવર્તનોની ભાવ સપાટી ઉપર બહુ જ સારી અસર પડે છે. ભલે ને પછી નાણાંનો પુરવઠો સ્થિર કેમ ના હોય. એટલે કે નાણાંનો પુરવઠો સ્થિર હોય ને તો પણ શું તો કે નાણાંની માંગ છે એ આકસ્મિક પરિવર્તનો થશે તો ભાવ સપાટી ઉપર અસર કરશે. અર્થાત ભાવ સપાટી ઉપર અસર કરનાર મહત્વનું તત્વ કયું છે તો કે છે. એટલે કે એ નથી. એટલે કે કેમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે કિંમતોમાં વધારો ઘટાડો થાય છે. આ રીતે એમ નહીં પરંતુ કયું મહત્વનું પરિબળ છે તો કે છે એ વધારે મહત્વનું છે. પરંતુ માર્શલ પછીના અર્થશાસ્ત્રીઓ છે એણે એવું કીધું કે જે આ સંપત્તિનો ભાગ છે ને એ બિનજરૂરી છે. કારણ કે સંપત્તિ છે એ પણ ઇન્કમમાં જ આવી જાય છે એવું કહે છે. તે બિનજરૂરી ગણીને દૂર કરેલ છે. આ રોકડ પુરાંતના સિદ્ધાંતને સમજાવવા માટે એમણે શું કરેલું છે તો કે એમાં ઇનોવેશન લાવીને નવું સમીકરણ રજૂ કરેલ છે. તો હવે આપણે છે પ્રોફેસર પીગુનું જે સુધારાયુક્ત સમીકરણ છે એને તપાસીશું. પ્રોફેસર પીગુનું સમીકરણ પ્રોફેસર માર્શલે જે આપેલ સમીકરણમાં તેના અનુયાયીઓ પ્રોફેસર પીગુએ સુધારો કરીને વધુ વૈજ્ઞાનિક સ્વરૂપ આપેલું છે. એટલે કે પ્રોફેસર માર્શલનું છે એ સમીકરણ છે એમાં પણ શું સુધારા વધારાની જરૂર હતી. તેથી પીગુ છે એમાં સુધારો વધારો કરીને એક વૈજ્ઞાનિક સ્વરૂપ આપવાની ટ્રાય કરે છે. કે પીગુએ રજૂ કરેલ સમીકરણ નીચે પ્રમાણે છે. મૂળ સ્વરૂપ કયું છે તો કે નાણાંનો પુરવઠો બરાબર કેટલું થશે તો કે નાણાંની માંગ થાય છે. નાણાંનો એટલે કે કુલ નાણાંનો પુરવઠો એટલે શું થશે તો કે એમ બરાબર નાણાંની માંગમાં શું આવશે પી કે અને આર. પી એટલે શું થશે તો કે પ્રાઇસ લેવલ એટલે કે પ્રાઇસ અથવા તો કિંમત કોની તો કે વસ્તુની ભાવ સપાટી. કે એટલે શું થશે જે વાસ્તવિક આવક. પહેલા આર સમજવું પડશે. આર એટલે શું થશે તો કે દેશની કુલ વાસ્તવિક આવક. અને જે વાસ્તવિક આવકમાંથી જે રોકડ સ્વરૂપમાં રાખે છે તે શું થશે તો કે થશે. પી અહીંયા પી બરાબર શું કરી શકીએ તો કે
પી બરાબર એમ ડિવાઈડ કે આર, એટલે કે કે આર ને નીચે લઈ જાય છે, એમ છે અને ઉપર, એટલે કે પી બરાબર શું થશે તો કે એમ ડિવાઈડ કે આર. અહીં એમ એટલે શું થશે કે નાણાંનો કુલ પરિમાણ એટલે કે નાણાંનો કુલ પુરવઠો. પછી પી બરાબર શું થશે, પ્રાઇસ એટલે વસ્તુની ભાવ સપાટી. આર એટલે શું થશે તો કે દેશની કુલ વાસ્તવિક આવક. જ્યારે કે એટલે શું થશે કે જે વાસ્તવિક આવક છે એનો જે ભાગ છે લોકો રોકડ સ્વરૂપમાં ઈચ્છે છે, રાખે છે, તેને શું કહેવાય છે તો કે કહેવાય છે. આ રોકડ પુરાંતના સમીકરણમાં પ્રોફેસર પિગુએ સુધારો કરેલ છે અને તેનું કારણ એ છે કે લોકો છે એ પોતાની રોકડ પુરાંતનો કેટલોક ભાગ બેંકમાં જમા થતા હોય છે. તે ઉપરાંત બેંકો પણ પોતાના થાપણોને કેટલોક ભાગ રોકડ સ્વરૂપમાં રાખતા હોય છે, કે આપણે છે બેંકમાં જમા કરાવતા હોય છે. જે રોકડ છે એનો કંઈક ભાગ છે બચત કરેલી છે તેમાંથી છે બેંકમાં જમા કરતા હોય છે. જ્યારે બેંકો છે એ શું કરે છે, એ પણ એની પાસે છે રોકડ સ્વરૂપમાં રાખતા હોય છે, જે SLR કહેવામાં આવે છે, સ્ટેચ્યુટરી લિક્વિડ રેશિયો છે. એટલે કે એ રોકડમાં પણ રાખી શકે છે, કે જે કેના માટે હોય છે તો કે જે લોકો છે ડિમાન્ડ કરે છે, ડિમાન્ડ ડિપોઝિટ છે એના માટે રાખેલ હોય છે. તેથી સમીકરણને અન્ય બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે. એટલે એને શું કીધેલું તો કે નવું સમીકરણ આપેલું છે જે સુધારાયુક્ત સમીકરણ છે, કે પી બરાબર એમ ડિવાઈડ કે આર સી પ્લસ એચ 1 - સી, એટલે કે એમ એટલે મની થશે, મની એટલે કે નાણાંનો કુલ પરિમાણ. પછી પી બરાબર તો પ્રાઇસ એટલે કે વસ્તુની ભાવ સપાટી. કે એટલે શું થશે, આર એટલે શું થશે વાસ્તવિક આવક. કે એટલે શું થશે કે વાસ્તવિક આવક છે એનો જે અમુક ભાગ છે જે રોકડ સ્વરૂપમાં રાખે છે તે. અહીંયા બીજું શું છે નવીનમાં તો કે સી એટલે શું થશે કે જે કાયદેસર નાણું રાખવામાં આવે છે, કે જે કાયદેસરના નાણાં છે એમાંથી રાખવામાં આવતો ભાગ. પછી એચ એટલે શું થશે કે જે બેંકો છે એ પણ શું રાખે છે તો કે રોકડ સ્વરૂપમાં છે એ નાણું રાખે છે. હવે 1 - સી એટલે 1 - સી એટલે શું થશે, રોકડ પુરાંતનો જે બેંકમાં થાપણના રૂપમાં રાખવામાં આવતો ભાગ. કે રોકડ છે એટલે કે બેંક પણ શું રાખે છે તો કે થાપણના સ્વરૂપમાં છે એ રોકડ સ્વરૂપમાં રાખવાનું પ્રિફર કરતા હોય છે. એટલે કે જે સુધારાયુક્ત સમીકરણનું સ્પષ્ટીકરણ છે, આ સમીકરણમાં છે બેંકોની જે થાપણોને અલગ અલગ સ્થાન દેવા સિવાય બીજું કોઈ પરિવર્તન કરવામાં આવેલું નથી. વળી ચાલી આવતી પરંપરા અનુસાર બેંકોમાં રાખવામાં આવતી થાપણોને રોકડ પુરાંતના સ્વરૂપે જ સ્વીકારવામાં આવેલું છે. આથી વ્યવહારમાં મોટાભાગે મૂળ સમીકરણ એટલે કે જે મૂળ સમીકરણ છે તેનો જ યુઝ થાય છે. એમ બરાબર એન ડિવાઈડ કે આરનો જ ઉપયોગ થાય છે. હવે જો પીને વસ્તુના એક એકમની કિંમત ધારી લઈએ તો સ્વરૂપ મળી જશે, એટલે કે પી બરાબર એમ ડિવાઈડ કે આર. હવે આ સમીકરણ છે એને નીચેના પરિબળો છે જે અસર કરતા હોય છે એ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. હવે પહેલાં જે પીગુનું જે સમીકરણ છે એટલે કે માર્શલ અને પીગુના સમીકરણ વચ્ચે શું ડિફરન્સ છે, એટલે કેમ્બ્રિજનું સમીકરણ છે એના દ્વારા, એટલે કે સમીકરણ છે સ્પષ્ટીકરણ છે, એટલે કે ફિશરે જે રજૂ કરેલું છે નાણાંનો પરિમાણ સિદ્ધાંત, એમાં શું કીધું છે કે નાણાંના પુરવઠા ઉપર ભાર આપેલ છે. જ્યારે કેમ્બ્રિજના સિદ્ધાંતમાં તો કે નાણાંનું મૂલ્ય નક્કી કરવા માટે નાણાંની માંગ, એટલે કે નાણાંની માંગ એટલે શું થશે કે જે લોકો છે એની પાસે જે રોકડ સ્વરૂપમાં રાખવાનું પ્રેફરન્સ કરે છે એને શું કહેવાશે તો કે નાણાંની માંગ કહેવાય છે. જેમ નાણાંના પુરવઠા ઉપર, એટલે કે તેથી નાણાંના પુરવઠા ઉપર આધારિત ફિશરનું સમીકરણ કરતાં જે નાણાંની માંગ ઉપર આધારિત કેમ્બ્રિજનું સમીકરણ છે એ જુદું પડે, એનું સ્વરૂપ જુદું પડે. તો સ્વાભાવિક છે પ્રોફેસર પહેલા છે કોણ, ફર્સ્ટ ઓફ ઓલ પ્રોફેસર માર્શલ છે એ રજૂ કરે છે કેમ્બ્રિજ સિદ્ધાંતનું સમીકરણ. પછી પ્રોફેસર પીગુ છે એમાં સુધારા વધારા કરીને પછી છે એનું પોતાનું સમીકરણ એ રજૂ કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ શું છે તો કે પ્રોફેસર માર્શલનું સમીકરણ. પ્રોફેસર માર્શલ એવી ધારણા કરે છે કે એણે બે વસ્તુને કવરઅપ કરેલી છે. ફર્સ્ટ વન છે કે વ્યક્તિ છે પોતાની કુલ વાર્ષિક આવક પ્લસ જે સંપત્તિનો અમુક ભાગ છે રોકડ સ્વરૂપમાં રાખવામાં આવે છે તેનો સમાવેશ કરેલ છે. આ રોકડ રકમની માંગ દેશમાં પ્રચલિત કુલ નાણાંના મૂલ્યને નક્કી કરે
છે. આ રીતે નાણાંમાં કરવામાં આવતી માંગને કુલ વાર્ષિક આવક પ્લસ સંપત્તિના પ્રમાણ સાથે સ્થિર સંબંધ છે. પ્રોફેસર માર્શલ છે એવું કહે છે કે સમાજની પ્રત્યેક સ્થિતિમાં એટલે કે જેવી સ્થિતિ હશે આવકનો એક ભાગ છે એવો જે રોકડ સ્વરૂપમાં રાખવામાં આવતો સમાજ ઉચિત સમજે છે. એ કેટલામાં હોઈ શકે? 5મો હોઈ શકે, 10મો, 20મો ભાગ હોઈ શકે. ધારો કે કોઈ એક દેશ છે, લોકો છે સરેરાશ રૂપે વાર્ષિક આવકના 10મો ભાગ બરાબર ખરીદ શક્તિ રાખે છે. એટલે કે જેની વાર્ષિક આવક છે એનો 10મો ભાગ રાખે છે રોકડ સ્વરૂપમાં, જ્યારે સંપત્તિ છે એનો 15મો ભાગ છે રોકડ સ્વરૂપમાં રાખે છે. ત્યારે દેશના નાણાંનું કુલ પ્રમાણ એટલે કે આ બંને રાશિઓના સરવાળા બરાબર થશે. માર્શલ છે હકીકતને સ્પષ્ટ જણાવતા દર્શાત દ્વારા સમજાવે છે કે લોકોની એટલે કે એક દેશના લોકોની વાર્ષિક આવક 50 લાખ ક્વિન્ટલ ઘઉં છે અને લોકો પાસે કેટલા છે? તો કે 250 ક્વિન્ટલ ઘઉં જેટલી સંપત્તિ છે. તો 50 લાખમાંથી 10મો ભાગ, જ્યારે 250 ક્વિન્ટલ ઘઉંમાંથી 50મો ભાગ એટલે શું થશે? તો કે અહીંયા 5 લાખ થશે, અહીંયા પણ 5 લાખ થશે. ઇઝ ઇક્વલ ટુ શું થશે? કે 10 લાખ થઈ જશે. એટલે કે નાણાંનું કુલ મૂલ્ય કેટલું છે? 10 લાખ છે. 10 લાખ ક્વિન્ટલ ઘઉં છે. તો અહીંયા પણ શું થશે? તો કે 5 લાખ ક્વિન્ટલ ઘઉં, અહીંયા પણ કેટલું? 5 લાખ ક્વિન્ટલ ઘઉં. પછી 25 થશે, અહીંયા 1 0 નીકાળી દઈએ એટલે કે 5 લાખ થઈ જશે. આમ માર્શલે નાણાંની કુલ માંગને આવક અને સંપત્તિ સાથે જોડીને રોકડ પુરાંતના સિદ્ધાંત આપેલો છે. કયો? તો કે M બરાબર KY પ્લસ Kની ઘાત A. M એટલે શું થશે? કે નાણાંનું પ્રમાણ છે. K એટલે શું થશે? તો કે જે લોકો છે એની આવક છે. M એટલે કે એની કુલ વાર્ષિક આવકમાંથી જે રોકડ સ્વરૂપમાં રાખે છે તે. Y એટલે તો કે કુલ વાર્ષિક આવક પછી પ્લસ Kની ઘાત. Kની ઘાત એટલે શું થશે? કે જે સંપત્તિ છે કુલ સંપત્તિમાંથી છે એમાંથી જે રોકડ સ્વરૂપમાં રાખવાનું ઈચ્છે છે તે. એ એટલે શું થશે? કે લોકોની જે કુલ સંપત્તિ છે તે. આ સમીકરણ છે આવક ભાગ અને સંપત્તિ ભાગ એમ બે પાર્ટ્સ એને પાડેલા છે. માર્શલના મત મુજબ સંપત્તિનું એટલે કે અમુક લોકો છે એટલે જે ભાગ સંપત્તિના સ્વરૂપમાં પણ નિર્માણ કરે છે જે જુદા જુદા સમયે ખર્ચવા માટે ઈચ્છે છે. આ માર્શલના દ્રષ્ટિકોણથી જે રોકડ નાણાંની માંગ છે એમાં થતા જે પરિવર્તનો જે ભાવ સપાટી ઉપર ભારે અસર કરે છે. કે એટલે શું થશે? તો કે જે રોકડ સ્વરૂપમાં રાખે છે તે એટલે કે નાણાંની માંગ છે, રોકડ નાણાંની માંગ છે ભાવ સપાટી ઉપર અસર કરે છે. જ્યારે નાણાંનો પુરવઠો છે ભલેને સ્થિર હોય એટલે કે ભાવ સપાટી ઉપર અસર કરનાર મહત્વનું તત્વ કયું છે? તો કે K છે, જ્યારે M નહીં. પરંતુ માર્શલ પછીના અર્થશાસ્ત્રીઓ છે એણે શું કીધું? કે જે સંપત્તિનો ભાગ છે એને બિનજરૂરી ગણાવેલ છે અને દૂર કરીને જે પીગુ છે એમણે પણ સુધારાયુક્ત સમીકરણ રજૂ કરેલ છે કે એના દ્વારા કુલ નાણાંનો પુરવઠો બરાબર શું થશે? તો કે નાણાંની માંગ થશે. M એટલે કે નાણાંનો પુરવઠો. હવે માંગ છે એમાં શું આવશે? P, K અને R એટલે શું થશે? કે એની વાસ્તવિક આવક કેટલી છે તે. પછી K એટલે શું થશે? કે વાસ્તવિક આવકમાંથી જે રોકડ સ્વરૂપમાં રાખે છે તે. અને P બરાબર શું થશે? તો કે પ્રાઇસ એટલે કે ભાવ સપાટી. P બરાબર એમ લખી શકીએ M ડિવાઈડ KR. અહીં M, P, R, K સમજાવેલું છે. M એટલે નાણાંનું કુલ પરિમાણ, P એટલે શું થશે? કે વસ્તુની ભાવ સપાટી, કે R એટલે દેશની કુલ વાસ્તવિક આવક, જ્યારે K એટલે શું થશે? કે વાસ્તવિક આવકનો જે ભાગ લોકો પોતાની પાસે રોકડ સ્વરૂપમાં ઈચ્છે છે તે. રોકડ પુરાંતના સમીકરણમાં પ્રોફેસર પિગુએ સુધારો કર્યો છે અને કારણ આપેલું છે કે લોકો પોતાની રોકડ પુરાંતનો કેટલોક ભાગ બેંકમાં જમા કરતા હોય છે. ઉપરાંત બેંકો પણ છે એ થાપણોનો કેટલોક ભાગ રોકડ સ્વરૂપમાં રાખતી હોય છે. તેથી સમીકરણમાં બંને બાબતોને ધ્યાનમાં લેવી જરૂરી છે. અને હજી એક સુધારાયુક્ત એમણે સમીકરણ લખેલું છે. P બરાબર M એઝ ઇટ ઇઝ, K અને R પણ એઝ ઇટ ઇઝ છે. અને નવીનમાં શું છે? C એટલે શું થશે? તો કે જે કાયદેસરનું નાણું છે એટલે કે એમાંથી જે રોકડ સ્વરૂપમાં રાખવાનું આવે છે તે. એટલે કે કાયદેસર નાણાંમાં એટલે કે રોકડ પુરાંતનો જે કાયદેસરના નાણાંમાં રાખવામાં આવતો ભાગ એટલે કે કાયદેસરના નાણાંમાંથી જે રોકડ સ્વરૂપમાં રાખવાનું પ્રેફરન્સ કરે છે તે. પ્લસ H એટલે શું થશે? કે જે બેંકો રોકડ પ્રમાણ રાખે છે તે. 1 - C એટલે શું થશે? કે તો રોકડ પુરાંતનો બેંકના થાપણ સ્વરૂપમાં રાખવામાં આવતો ભાગ. જે બેંકો છે થાપણ સ્વરૂપમાં છે. થાપણ એટલે શું થશે? આપણે ડિપોઝિટ કરાવીએ છીએ એટલે કે જમા કરાવીએ છીએ અને બેંક છે એને એક્સેપ્ટ કરે છે, થાપણ કહેવાશે.
હવે સુધારાયુક્ત સમીકરણ છે એમાં છે તો પણ શું કહે છે તો કે બીજું કંઈ એમાં બેંકોની થાપણોને અલગ સ્થાન દેવા સિવાય બીજું કંઈ વિશેષ પરિવર્તન નથી આવેલું. તે માટે બેંકોમાં જે રાખવામાં આવતી થાપણોને રોકડ પુરાંતના સ્વરૂપમાં જ સ્વીકારવામાં આવે છે. આથી વ્યવહારમાં મોટે ભાગે P/M/KR નો વધારે યુઝ થાય છે. એટલે કે P/M/KM એટલે શું થશે? P એટલે કે પ્રાઇસ, K એટલે નાણાંનો પુરવઠો, M એટલે નાણાંનો પુરવઠો, K એટલે શું થશે? તો R પહેલા જોવું પડશે. R એટલે વાસ્તવિક આવકનો જે ભાગ છે રોકડ સ્વરૂપમાં રાખવાનું ઈચ્છે છે તેને K કહેવાય છે. આઈ હોપ કે તમને સમજાયું હશે. હવે નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે નાણાંનું મૂલ્ય જે નક્કી કરનારા પરિબળો છે તેના વિશે ખ્યાલ અપાવીશું. ઓકે, ચલો બાય અને ટેક કેર ઓલ ઓફ યુ.